बंदो सतगुरु चरण को करो सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मिहिर राज सुनाम। तेज कुंवर श्यामा युगल पल पल करो प्रणाम। रे जीव जी जिन करो यासो नेहड़ा, जाको सन्मुख नहीं शरम। तासो नहीं मिलवे को धर्म, ये तो बोलवनी कोई भरम। कोईड़ा सो लाग्यो करम, कोईड़ा सो लाग्यो करम। रे जीव जी जिन करो यासो नेहड़ा। प्रणाम सुंदर साथ जी। प्राणों के आधार आत्म संबंधित प्यारे सुंदर साथ जी, ब्रह्म यज्ञ જ્યારે થઈ રહ્યો છે ત્યારે એ બ્રહ્મ યજ્ઞની અંદર પરમાત્માના મુખારબિંદની વાણીનું આપણે રસપાન કરવા જઈ રહ્યા છીએ ત્યારે સુંદર સાથજી કે હવડે જ મુકેશભાઈ ચોપાઈ બોલ્યા કે ભાઈ આયા હે સો જાયેગા રાજા રંગ ફકીર, કોઈ સિંહાસન ચઢી ચલે કોઈ બાંધે જાત જંજીર। કે જેવી રીતે સૂર્યનું ઉગવું તો એનું આથમવું પણ નિશ્ચિત છે। આપણે બધા જ જાણીએ છીએ સૂરજ ઉગે છે તો સૂરજ આથમે પણ છે। જેવી રીતે બગીચાની અંદર ફૂલ ખીલે છે, એ ફૂલ જ્યારે સૂર્ય આથમે છે ત્યારે એ પણ મુંઝાઈ જાય છે અને દીપક પ્રજ્વલિત થાય છે ત્યારે એમાં કોઈ પ્રવાહી હોય, એ પ્રવાહી જ્યારે નથી રહેતું ત્યારે એ પણ બુઝાઈ જાય છે। તો આ શરીર પણ એક એવું જ છે કે આ જીવ જન્મે છે તો એનું મૃત્યુ નક્કી છે। તો એવું જ અહીં કારણ જ બન્યું કે આપણી વચ્ચે શું નામ હતું, ભગવાન સિંહ આપણી વચ્ચે નથી। સુંદર સાથજી, આપણા પરિવારને છોડીને જ્યારે કોઈ સદસ્ય આપણને છોડીને જાય છે, સમજો એ પરિવાર સાથેનું જે કોઈ લેનદેન છે એ લેનદેન પૂર્ણ થાય છે અને એ પૂર્ણ થાય છે ત્યારે એ સદસ્ય પરિવારને છોડીને જતું રહે છે। સુંદર સાથજી, પણ એ છોડીને જાય છે ત્યારે કોઈને ખબર નથી હોતી કે આ લેનદેન મારી સાથે પૂર્ણ થયું, તે ક્યારે જશે એનું કોઈ નક્કી નથી। આપણે બધા જ અહીંયા આગળ બેઠા છીએ, તમારી અને મારી બધાનું એક જ રહસ્ય છે કે આપણા શરીરમાંથી પણ જ્યારે કોઈ જીવ જશે ત્યારે કોઈને ખબર નહીં પડે। એટલે કહ્યું કે નહીં ભરોસા ખીન કા, वरस मास और दिन ए तो दम पर बाधिया तो भी भूल जात बचन। न जान्यू जानकी नाथे काले सवारे शू थवानुं, नहीं खबर पलनी अने वात करे छे कालनी। सुंदर साथजी विचारो हवे, जेवी रीते आपणी वच्चे भगवान सिंह नथी, आपणे पण एक ना एक दिवस आ संसार छोड़ीने चाल्या जवाना। पण जईशु त्यारे पूछशे तमने शू कर्यु संसार में। આપણે ગયું ને કે જ્યારે
આ જીવ માતાના ગર્ભમાં હતો ને ત્યારે કેટલી પ્રાર્થના કરી છે પરમાત્માને આ જીવે કે હે પરમાત્મા, તું મને આ નર્કરૂપી કુંડમાંથી તું મને એકવાર બહાર કાઢ. બસ કેમ કાઢવાની વાત કરી છે? માતાના ગર્ભમાંથી બહાર નીકળવાની પ્રાર્થના એને શા માટે કરી? કેમ? માતાનું ગર્ભ એ નર્ક છે, એક દાવાનળ છે, એક અગ્નિ છે. એ યાતના એને સહન ન થઈ અને એ દુઃખ યાતનાની અંદર એ પ્રાર્થના કરે છે કે પરમાત્મા, હવે પછી હું આ ગર્ભની અંદર ક્યારેય નહીં આવું. કેમ? અસહ્ય પીડા છે ગર્ભની, તું મને એકવાર બહાર કાઢ. તો પરમાત્માએ એને બહાર કાઢ્યો અને માનવ તન આપ્યું. સમજો, જેવો જન્મ્યો ને તો હું કોણ, તું કોણ અને હું કોણ? આજે કેટલા જણ પરમાત્માને યાદ કરે છે? આજે કેટલા જણ પરમાત્માની કહેલી વાતો પર ચાલે છે? તમે અને મેં બધાએ એ પરમાત્માને પ્રાર્થના કરી લે, તું મને એકવાર બહાર કાઢી દે, બસ મારે આ નર્કના કુંડમાં નથી આવવું. તેમ છતાં આપણું કાર્ય કેવું છે? આપણા કર્મો કેવા છે? પાછા એ નર્કમાં જવાના છે. આપણે જે પરમાત્મા સાથે જે વાત કરી એને આગળ ધપાવતા નથી કે હું તને નહીં ભૂલું, નહીં ભૂલું. તો આપણે એની શોધમાં લાગ્યા, એની આપણે ભક્તિ કરીએ છીએ, એને માનીએ છીએ, એ કહે છે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. નથી ચાલતા તો આપણે પરમાત્માના વચનનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લંઘન કર્યું છે એના માટે એ નરકો તૈયાર છે. આપણે એ નરકોની અંદર નથી જવું. તો વિચારો કે માનવ તન દ્વારા જે આપણને પ્રાપ્ત થવાનું છે, મળ્યું છે, આ જે માનવ તન દ્વારા શું પ્રાપ્ત થશે? શ્રેષ્ઠ ભરતખંડ મળ્યો છે, કળિયુગ મળ્યો છે. સાચા સદગુરુ આ સંસારમાં આયા છે 400 જ વર્ષ થયા. આજ દિવસ સુધી દુનિયાના રીત રિવાજો ચાલતા હતા. હવે કોઈને એવું લાગે છે કે આ રીત રિવાજો નવા ક્યાંથી આયા? રીત રિવાજો નવા નથી. રીત રિવાજો તો એ શાસ્ત્રોની અંદર છે જ, પણ એ શાસ્ત્રોની અંદર રહેલા રીત રિવાજો સાચા સદગુરુ આયા ને તો એ એમને બતાયા કે જુઓ ભાઈ, શાસ્ત્રોની અંદર આ વસ્તુ લખેલી છે, આ છે, આ કરવાનું છે માનવ તન તરીકે, અને તમે આ કરી રહ્યા છો. અત્યાર સુધી આપણને કોઈ બતાવ્યું નથી. કોઈ બતાવે છે તો આપણે એને માનવા તૈયાર નથી. એટલું તો પૂછો કે તું બતાવો છો ભાઈ તમે, તો તમે તમારા મોઢાની વાતો કરો છો કે કોઈ શાસ્ત્રોમાં લખેલી વાતો કરે છો? આ બ્રહ્મ જ્ઞાન છે, પરમાત્માના મુખારબિંદની વાણી છે. આ કોઈ દંતકથા નથી. આ પરમાત્માના મુખારબિંદની વાણી. એટલા માટે મેં કહ્યું કે આ બ્રહ્મયજ્ઞ છે, અને એ બ્રહ્મયજ્ઞની અંદર બ્રહ્મની લીલાની વાતો આજે આપણે કરી રહ્યા છીએ. આજે આપણને ભગવાન શ્રીના કારણ કારજ નિમિત્તે આજે વાણી સાંભળવાની મળે છે, બાકી તો ના મળત. જો આ ઘટના ના ઘટી હોત તો અમે આવવાના હતા? આ બ્રહ્મયજ્ઞ પણ નતો થવાનો. પણ બ્રહ્મયજ્ઞ થયો છે એનું તમને મહાત્મય બતાવું કે આ વાણી માટે કોણ તલસી રહ્યું છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આ વાણી માટે તલસી રહ્યા છે. દુનિયાના દેવી દેવતાઓ પણ આ વાણી માટે તલસી રહ્યા છે. એ જ્ઞાન આજે આપણને મળ્યું છે કોઈના પ્રતાપે, કોઈની મહેરથી, કોઈની કૃપાથી. અમરના લોક સરખા મનસાદે માગે. કેમ માગતા હશે? કેમ કે આ કળિયુગની અંદર કોણ આવ્યું છે? સ્વયં પૂર્વ બ્રહ્મ પરમાત્મા, પાર બ્રહ્મ પરમાત્મા આયા છે ભાઈ. એટલા માટે લક્ષ્મીજીએ 7 કલ્પાંત સુધી તપસ્યા કરી, આ વસ્તુને એની જાણ ન થઈ. ઉમા હક નિસ્બત નહીં હોવાને કારણે ઉમાજી ઊંઘી ગયા. આજે આપણે કેટલા નસીબદાર છીએ, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે હે માનવ, તું અસંખ્ય વાર માતાના ગર્ભની અંદર જઈને આવ્યો છું. બસ હવે તારે નથી જવું. નથી જવું તો એક જ ઉપાય કે રીતે જ્ઞાનતમ ન મુક્તિ. જ્ઞાન વગર મુક્તિ નથી. તો કયું જ્ઞાન? દુનિયાના ધર્મશાસ્ત્રોની અંદર આપેલું જ્ઞાન, સપનાની બુદ્ધિનું જ્ઞાન કે તારતમ જ્ઞાન?
કે જે જાગ્રત બુદ્ધિનું જ્ઞાન આવ્યું છે એ જાગ્રત બુદ્ધિનું જ્ઞાન ને કહેવામાં આવ્યું છે કે જ્ઞાન વગર મુક્તિ નથી. અર્જુનને પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે અર્જુન, તારા જે કર્મો છે એ જ્ઞાન રૂપી અગ્નિની અંદર તું બાળી દે. એ જ્ઞાન જ્યારે આપણને મળ્યું હોય તો આપણે સારા કર્મો કર્યા છે, ખોટા કર્મો કર્યા છે, પણ જો આ જ્ઞાનના ટચની અંદર આપણે આવીશું, આ જ્ઞાનને આપણે અપનાવીશું, એ પ્રમાણે આપણે ચાલીશું, એને ફોલો કરીશું, જીવનમાં ઉતારીશું, આપણા કર્મો બળી જશે અને આપણો જીવ સદા સદાને માટે જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળી જશે. આત્માને એનું અખંડ સુખ નિજ ઘર મળી જશે. તો કેટલો સુનેરો અવસર મળ્યો છે, પણ એ સુનેરો અવસર મળ્યો છે પણ એ અવસરને આપણે જાણતા નથી જાણતા તો આપણે આ શરીરને શું આપીએ છીએ? મહત્વ આપીએ છીએ. જે કંઈ છે આ શરીર માટે છે. સવારમાં કોઈ વ્યક્તિ ઉઠે છે, કોઈ દેવી દેવતાને માનતો હોય, કોઈ કોઈને માનતું હોય, કોઈ રામને માનતું હોય, કોઈ કૃષ્ણને માનતું હોય, કોઈ શંકર ભગવાનને માનતું હોય, તો સવારમાં ઉઠીને ઈષ્ટદેવને દીવો કરે, અગરબત્તી કરે, પછી તે પોતે એટલી બધી મહેનત કરે, એટલો બધો શ્રમ કરે, પરિશ્રમ કરે કે મોડી રાત સુધી એવો થાકે ના સુધી એવો કામ કરે છે. કેમ કામ કરે છે? આ શરીરના ભરણ પોષણ માટે, પરિવારના ભરણ પોષણ માટે, સમાજમાં સારો દેખાવા માટે, સગા સંબંધીઓની અંદર પોતાની ઇજ્જત જાળવવા માટે. આજ ને પૂછો દરેક વ્યક્તિને પૂછો કે ભાઈ તું આ શ્રમ શા માટે કરું છું? તો સૌથી પહેલો એનો જવાબ આવશે કે મારા પરિવાર માટે હું કરું છું. પણ જો એવો પરિવાર માટે કરે છે, સમાજ માટે કરે છે, સગા સંબંધીઓ માટે કરે છે, ખરેખર કોઈ દિવસ વિચાર્યું કે આ શરીર ક્યાં સુધી છે? આ શરીર ક્યાં સુધી આપણને સાથ આપવાનું છે? એ તો મેં આગળ જ કહ્યું કે નહીં ભરોસા ખીનકા. આપણે બેઠા છે, કોઈનો 60 વર્ષ થયો છે, કોઈનો 55, કોઈનો 50 વર્ષ થયો, સારું કહેવાય. આપણે 60 સુધી પહોંચ્યા, 40 વર્ષ સુધી પહોંચ્યા, પણ કાલે કદાચ સવારમાં આપણે બેઠા એમાં કોઈ ના પણ હોય. એ તમને ખબર નથી ને મને ખબર નથી. હું જ કદાચ ના હોઉં, કાલે સવારમાં તમને સમાચાર મળે હોજે મહારાજ આયેલા, બહુ બરાડા પાડતેલા, એ નહીં રહ્યા. થાય ને એવું કે નક્કી નહીં ભાઈ. નહીં ભરોસા ખીનકા. જો નહીં ભરોસા ખીનકા, એક પલકનો પણ વિશ્વાસ નથી. એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેવાશે કે નહીં લેવાય. તો આપણે જે પરિવાર માટે કર્યું, જ્યાં સુધી જીવે ત્યાં સુધી પરિવાર માટે કર્યું, સગા સંબંધીઓ માટે કર્યું, સમાજ માટે કર્યું, પોતાના શરીર માટે પણ કર્યું, સજાવવા માટે, ભૂખ તરસ મિટાડવા માટે કંઈક ને કંઈક એને મહેનત કરી, શ્રમ કર્યો, બધું ભેગું પણ કર્યું. પણ શું એ છોડશે ત્યારે? એની પત્ની માટે એને બહુ ધમપછાડા કર્યા, એના બાળકો માટે બહુ ધમપછાડા કર્યા. શું એની પત્ની એની સાથે આવવાની? એના બાળકો આવવાના? કુટુંબ, પરિવાર, સગા સંબંધીઓ, સમાજ? આ આપણે બેહી રહ્યા 10 દાડા હોય, કોઈ ના ગયું, હાથે ગયું? આપણી હાથે કોઈ નહીં આવવાનું. સનાતન તો આવશે શું? કંઈક તો આવવાનું ને, કંઈક તો આપણી સાથે આવવાનું છે. હે માનવ, તું વિચાર કરી લે, કંઈક આવવાનું છે. જે આવવાનું છે એ મૂડી તું ભેગી કરતો નથી. જે મૂડી તું ભેગી કરો છું એ મૂડી તારી સાથે આવવાની નથી. વિચારો સુંદર સાજી, ધીરુભાઈ અંબાણી કેટલા ધનાઢ્ય હતા ને? ફૂટી કોડી હંગાત લઈ ગયા. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી કેટલી સંપત્તિ મૂકીને ગયા, એક નયો પૈસો સાથે લઈ ગયા? કેમ ના લઈ ગયા? લઈ તો જવું હતું પણ લઈ જવાય નહીં. સુંદર સાજી, જેવું આ શરીર છૂટ્યું નહીં કે મેં સોનાની વેટી પહેરી હોય તો પહેલા પહેલી ધ્યોંચો હોય, ભાઈ અમને બારી મૂકવાના છે. આવું હું કહું છું એ સમજાય છે ને? એ વસ્તુ છે. કોઈ બેન, કોઈ દીકરી હોય એ અવસાન પામે તો નાકમાં પહેરેલી, બરોબર ને, નેન્ચી ખરખી કોઈ સોનાની વસ્તુ હોય આપણે છોડતા નથી. તો માનવ, શા માટે તું ધમપછાડા કરો છો?
તારી સાથે કશું આવવાનું નથી અને એ શરીર માટે તું લૂંટાઈ જાઉં છું. તને પરમાત્માએ કેટલી શક્તિ આપી છે. એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી, એ અંતસ્કરણનો ઉપયોગ કરી, તારી બુદ્ધિનો ઉપયોગ કરી તું એ અવિનાશી પૂર્ણ બ્રહ્મ પરમાત્માને તું ઓળખી લે, તું એને ભજી લે. અને એ ભજ્યા પછી તને જે કઈ પ્રાપ્ત થવાનું છે ને એ તો કઈક અમૂલ્ય છે, એની કોઈ કિંમત નથી. જાણો છો પરમાત્માના ધામમાં શું લીલા છે? પરમાત્માના ધામની અંદર પ્રેમની લીલા છે. ઈશ્ક હી ઈશ્ક, સુખ હી સુખ, આનંદ હી આનંદ, શાંતિ હી શાંતિ. આ સંસારમાં સુખ ખરું? પણ આજે સમગ્ર વિશ્વનો એક જ ઉદ્દેશ છે. કયો? ભાઈ હર કોઈ સુખ પાછળ પડ્યું છે. તમારી પ્રશ્ન કે મારો પ્રશ્ન, હર કોઈ સુખ શોધે છે અને સુખની પાછળ લાગ્યા છે. સુખ શાંતિ ને આનંદ પાછળ પોતાની એનર્જી વ્યર્થમાં ગુમાઈ રહ્યા છે. કેમ વ્યર્થમાં? એટલા માટે કે આ સંસારમાં સુખ છે જ નહીં. આ બ્રહ્માંડ શોનું બનેલું છે? દુઃખનું બનેલું છે ભાઈ. કાજલની કોટડી હોય, કાજલની કોટડીમાં તમે પ્રવેશ કરો તો શું હોય? કાજલ સિવાય કશું હોય? કાજલ એટલે મેસ. એ તમને લાગ્યા વગર રહે? ગમે તેટલા તમે વસ્ત્રો તમે સાચવો પણ એની અંદર તમે જો પ્રવેશ કરો તો તમને એ કાજલ લાગે ને તો આ બ્રહ્માંડ જ ભાઈ દુઃખનું છે. દુઃખના બ્રહ્માંડની અંદર સુખ શોધવા લાગ્યા છીએ આપણે બધા. સુખ છે જ નહીં. સમગ્ર વિશ્વ અજ્ઞાનતાની અંદર ચીટ્ટી હાર ઊંટ કટાર, એકે કામ કર્યું, બીજે કર્યું, ત્રીજે કર્યું, હર કોઈ સુખ શોધવા માટે નીકળ્યું છે. હા સુખ છે આ સંસારમાં, કેવું ઝાઝવાના નીર સમાન છે. કેવી રીતે? કે કોઈ ને દીકરો છે તો એના માતા પિતાની ઈચ્છા શું હોય? કે મારો દીકરો મોટો થાય, ભણે ગણે, નોકરી કરે, દાડે વર્ગે, બરાબર? આ જ હોય ને. એવો ભણ્યો ગણ્યો, એને નોકરી મળી ગઈ તો શું એ માતા પિતા સુખી થઈ ગયા? ભણ્યો એટલે ભાઈ બીજી એક ચાહ ના હોય કે એનું લગ્ન થઈ જાય તો સારું. એનું લગ્ન થઈ ગયું તો શું એ માતા પિતા એવું કહે છે કે હવે શાંતિ? એમ લગ્ન થયા પછી 3-4 વર્ષ થાય, જો વસ્તા ના હોય તોય ચિંતા. બહારથી સમાજમાંથી આડોશ પાડોશમાં એ વાતો આવે કે બોનને 2 વર્ષ થયો, 4 વર્ષ થયો. કેટલી ચિંતા સુંદર સાજી. એટલે પાછા શું કરે? બાધાઓ રાખવાની ચાલુ, મન્નતો રાખવાની ચાલુ કે માતા શેર માટીની ખોટ પૂરી. ચલો શેર માટીની ખોટ પૂરી થઈ ગઈ તો સુખી? સુંદર સાધજી. આ તો ચક્ર ચાલ્યા જ કરવાનું, ચાલ્યા જ કરવાનું. કે માનવની તૃષ્ણાઓ મટી નથી અને મટવાની નથી. અને જ્યાં સુધી તૃષ્ણાઓ ન મટે ત્યાં સુધી મુક્તિ પણ મળે નહીં. સુંદર સાજી. પણ તૃષ્ણાઓ મટે એવું કોઈ ઉપાય ખરો? સુંદર સાજી, તારતમ વાણી છે. હર પ્રશ્નોનું સમાધાન આ વાણી કરે છે. શું એ તૃષ્ણાઓ મટાડવાનો કોઈ ઉપાય ખરો? તો હા, તૃષ્ણાઓ મટે. તૃષ્ણાઓ ક્યારે મટે? જો આ જાગ્રત બુદ્ધિનું જ્ઞાન જે છે, તારતમ જ્ઞાન જે છે એને જીવનમાં ઉતારે તો સુંદર સાજી ખબર પડી જાય કે હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું. આ સંસારની નશ્વરતા, આ શરીરની નશ્વરતા, આ જીવ શું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે, એ બધા જ પ્રશ્નોનું સમાધાન આ વાણી દ્વારા થઈ જાય. અને જ્યારે સંસારની નશ્વરતા ખબર પડી જાય, આ શરીરની નશ્વરતા ખબર પડી જાય ત્યારે એવું લાગે કે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય, તો એ તૃષ્ણાઓ મટી જાય. એ આ વાણી છે. બાકી આ સંસારમાં કોઈની તાકાત નથી. કોઈની, સાંભળજો હો, હું જે કહું છું એ શબ્દ પકડજો. આજ દિવસ સુધી કોઈ માયનો લાલ પેદા નથી થયો કે તમને જન્મ મરણના ચક્કરમાંથી બહાર છોડાવે. સિર્ફ પ્રાણનાથ. પ્રાણનાથ સિવાય કોઈની તાકાત નથી. પછી એવું ના કહેતા કે 12માના દિવસે અમે ગાય લાવીશું, એનું પૂજન કરીશું, પૂછડું ધોઈશું ને એને મુક્તિ મળી જશે. એ 100 ગૌનો છેટો. 13માના દિવસે ખાટલો ધારીશું,
એનો અસ્થિ ગંગામાં પધરાઈ દઈશું અને એને મુક્તિ મળી જશે. એને જે પાપો કર્યા છે એ પાપોમાં એને મુક્તિ મળી જશે. એ હો ગૌનો છે. એ તો તે દિવસ સાહેબે કહ્યું છે. ગયાજીમાં ધુંધુકારી જે હતો, ધુંધુકારી શોમાં ગયેલો? પ્રેત યોનિમાં ગયેલો. ધુંધુકારી પ્રેત યોનિમાં ગયો તો એ પહેલા તો એના ભાઈ એનો અસ્થિનું વિસર્જન ક્યાં કરેલું? ગયાજીમાં કરેલું ને. કારણ કે ગયાજીમાં એવું છે, ગંગાજીમાં ગયાજીમાં ચાનોદ, આપણે તો ડાકોર જઈએ ને બધે જઈએ, અને નજીક મહીસાગર હોય તો મહીસાગરમાં. સુંદર સાથજી, જો એ અસ્થિ પધરાવાથી જીવનભર જે કઈ પાપ કર્યો છે એમાં એ મુક્તિ મળી જતી હોય તો પછી બીજું કોમ જ શું કરવાનું? સારો કોમ શું કરવાનો? આજીવન ખોટું જ કરવાનું, લૂંટ કરવાની, પાપ કરવાનું, કોઈને હની લેવાનું, હિંસા કરવાની, બધું જ કરવાનું, અને પછી છેલ્લે કહેવાનું છોકરાઓને કે હું મારું એટલે મારો અસ્થિ. અને આપણે કરીએ છીએ ને. સુંદર, આ રીતે મુક્તિ ના મળે. મુક્તિ મેળવવા માટે કોઈ જ્ઞાનના સંસર્ગમાં જવું પડે. એ જ્ઞાનને ફોલો કરવું પડે, જીવનમાં ઉતારવું પડે, તો મુક્તિ મળે. ભક્તિ કરવાથી મુક્તિ મળે, પણ કઈ ભક્તિ? અનન્ય પ્રેમ લક્ષના ભક્તિથી મુક્તિ મળે. પણ ઓને બાજુ એ વાત જ ખોટી. પાવાગઢ ગયા, મન્નત પૂરી ના થઈ તો અંબાજી જવાનું. અને કોઈ રસ્તા મળ્યું તો કે અંબાજી શું કા જાવ છો? દશામાં નજીક છે. તો જ એટલે એમ મુક્તિ ના મળે. નિસ્વાર્થ ભક્તિ. અને કોની પાછી? કોઈ દેવી દેવતાની નહીં, એક પરમાત્માની નિસ્વાર્થ ભક્તિ કરો ને તો આવા ગમનના ચક્કરમાંથી મટી જવાય. અને આ જે આપણી જે અત્યારના તણ દ્વારા જે કઈ આપણી તૃષ્ણાઓ છે એક જન્મ પૂરતી નથી. આવા તો કેટલી વાર જ્યારથી બ્રહ્માંડ બન્યું ત્યારથી આ તૃષ્ણાઓ આપણો પીછો કરે છે. અને એ તૃષ્ણાઓ પૂરી કરવા માટે આપણે પાપ અને પુણ્યના ભોગી બનીએ છીએ. અને એ ભોગી બનીએ છીએ તેમ તેમ તૃષ્ણાઓ વધતી જાય છે. આપણા કર્મનું બંધન વધતું જાય છે અને આપણી યોનિઓ પણ વધતી જ જાય છે. માનવ તન દ્વારા જો તમે આ વિવેક બુદ્ધિ જાગૃત નહીં કરો, એક પરમાત્માની પહેચાન નહીં કરો, તો બીજી હત્યાનો પાર નથી. આ માનવ યોનિ જેવી છે કે તમે પરમાત્માની ભક્તિ કરીને આ જીવને આવાગમનના ચક્કરમાંથી બહાર છોડાઈ શકો છો. બાકી તમે જુઓ, માનવ યોનિને બાદ કરતો કોઈ યોનિ, અને એ યોનિ છે કઈ છે? એ નર્ક યોનિ છે. માનવ યોનિમાં જે કઈ કર્મ કર્યો એ ભોગવવા માટે એ યોનિમાં જવું પડે. કોઈના પૈસા આપણે લીધા વ્યાજે અને આપણે ના આપ્યા તો એ વ્યાજ મુદ્દલ સાથે ચક્રવૃદ્ધિ વ્યાજ થઈને ફરિયાદ કરે, અને પછી એવો ગાય રાખે તો ગાય થઈને એને ઘેર જવું પડે. અને નાના આપણી જોડે બીજા માગતા હોય એ આપણો કથીરો થઈને આવે. જેની જોડે મૂડી લીધી છે એવો દૂધ દોવે, અને નાના જે માગતા હોય એવા કથીરો થઈને આવે. ના રાતે ઊંઘવાઈ દે અને આપણા ધણી ના ઉભો રહેવા દે. સુંદર સાચ વિચારો. આપણે આવું કરવું છે? આવું જવું છે? નહીં જવું ને. કોઈને નહીં જવું, કોઈને જવું નહીં. અને કોઈ ગયું છે એના માટે પણ આપણો ભાવ કેવો હોય કે મારો બાપ કે મારી માં, મારો ભાઈ, મારી બેન ક્યારેય નરકમાં ના જાય. જાય કઈ? એવો આપણો ભાવ છે. હર કોઈનો ભાવ એવો હોય. આપણે ઘેર આવું કોઈ થાય તો આપણે શું બનાવીએ છીએ? ફોટો બનાવીએ છીએ ને ફોટો. એ ફોટા પર લખીએ છીએ નીચે એની તારીખ લખીએ, અને શું લખીએ? પરમધામવાસી લખીએ, વૈકુંઠવાસી લખીએ છીએ ને, સ્વર્ગવાસી લખીએ, નર્કવાસી એવું કેમ નહીં લખતા? સુંદર, અમુક વસ્તુ મારી તમને એવું લાગશે કે કડવી છે, પણ સુંદર સત્ય છે. નર્કમાં કોઈને નહીં જવું, પણ નર્કમાં ના જવું પડે એવો કોઈને કોમ નહીં કરવો. સ્વર્ગમાં જવું છે પણ સ્વર્ગમાં જાય એવા કોમ નહીં કરવો. વૈકુંઠમાં જવું છે, વૈકુંઠ જવાય એવા કોમ નથી કરવા. પરમધામમાં જવું છે પણ પરમધામમાં જવાય એવા કોમ નથી કરવા. કોમ કરવાનો નર્કમાં જવાનો. અને
ચાહના કઈની રાખવાની? પરમધામની રાખવાની, ચાહના સ્વર્ગની રાખવાની, ચાહના વૈકુંઠની રાખવાની. અને એટલા જ માટે સુંદર સાજી આપણે મફતમાં મુક્તિ મળે એવું ગોઠવીએ છીએ. કેવું સુંદરસાજી? આ ઘટના, આ બનાવ બન્યો છે એટલા માટે હું તમને કહું છું. કર્મકાંડ શું છે એવું તમને સમજાવું. કર્મકાંડ શું છે? આપણે બાપ દાદાઓએ કર્યું અને આપણે કરતા આવ્યા છે. અત્યાર સુધી એની પર કોઈ પ્રશ્ન કરવા વાળું નથી. તમે આવું કેમ કરો છો? હું કહું છું તમારે માની નહીં લેવાનું, કોકને પૂછવાનું. પાછું તમારે જે કરતા હોય બંધાઈ નહીં કરવાનું કે આવા આવું ના, આવું કરવાનું ના, કે તમને યોગ્ય લાગે લે શકો છો ભાઈ. જબરણ નહીં, બળજબરી નહીં. તમને ભાવે તો, ફાવે તો, તમારા જીવનમાં ઉતારવું હોય ને તમારું કલ્યાણ કરવું હોય તો. બાકી આવું તો મોટી મોટી ભાગવતની કથાઓ થાય ને, રામાયણની કથાઓ, કોઈ તમને નહીં કહે. કેમ કે લોકો ધંધો લઈને બેઠા છે. તમને એવું કે આવું નહીં કરવાનું એટલે તમને લાગે ખોટું, એટલે તમે આવવાનું બંધ કરો. તમે આવવાનું બંધ કરો તો 10 રૂપિયા મૂકતા હોય તો પેલાની આવક. અમે તો અમારે તો પૈસા લેવાના નહીં. અહીં તો ઘઉં અને કોકરા જુદા જ કરીને આપી દેવાના. ભાઈ આ વાત સત્ય, આ વસ્તુ સત્ય. તમે આ કરશો તો અહીં જશો, આ વસ્તુ કરશો તો તમે અહીં જશો. ખુલ્લે આમ જ કે પાપ કરે એની પાછળ ગમે તેટલી કોઈ કાર્ય કરો સુંદર સાહેબ. જેને આજીવન સુંદર સાહેબજી માંસાહાર જ કર્યું છે, હિંસા જ કરી છે, એને જુગાર રમ્યો છે, એવું કર્યું છે, એના પાછળ કરવામાં આવેલા કાર્યક્રમો પણ ફોકટ જાય છે. પણ એ આપણા પાછળ ચાલો આજે આ કારણ આપણે આજે સમજી લઈએ કે ભાઈ આપણી પાછળ આવું ના કરે તોય આપણને મુક્તિ મળી જાય. એ પહેલો આપણે કામ કરી લેવું છે. જ્યાં પછી કોઈ પણ કાર્ય કરશો સુંદર સાજી એ પરિવારને લાભ થવાનો, સગા સંબંધીઓને લાભ થવાનો, સમાજને લાભ થવાનો, ગત આત્માને કોઈ લાભ નહીં. સુંદર સાજી તો સમજો. કર્મકાંડ વિશે થોડુંક સમજાઈ લો, પછી આગળ ચોપાઈ હેડાડશું. વાંધો નહીં, હજુ તો સમય છે આપણી પાસે. તો સાહેબે જે વાત કરેલી એને આગળ વધારું. ધુંધુકારીનું સુંદર સાજી શું કરેલું? અસ્થિ વિસર્જન કરેલું ગયાજીની અંદર. ગયાજીની અંદર પણ એને પણ વરદાન હતું, માગેલું કે મારા જો કોઈ આવીને અસ્થિ વિસર્જન થશે તો એને મુક્તિ મળશે. અહીંયા આગળ પણ એવું કહ્યું. પણ હવે થયું શું? તો એવો તેમ છતાં એવો પ્રેત યોનિમાં ગયો. ધુંધુકારી પ્રેત યોનિમાં ગયો. પ્રેત યોનિમાં ગયો તો ગૌકર્ણને કહેવામાં આવ્યું સ્વપ્ન દ્વારા કે તું મારી પાસે કંઈક કર, હું પ્રેત યોનિમાં છું ભાઈ. પ્રેત યોનિ કોઈ એમ કે ભૂત પલિત કશું છે નહીં, બધું જ છે. જેનું અકાળે મૃત્યુ થાય, જેને આજીવન માંસાહાર કર્યું છે, જેને આજીવન દારૂ પીધો છે, આજીવન જેને વ્યભિચાર કર્યો છે, જે જુગાર રમ્યો છે, સુંદર સાજી આ ભાગવત કે છે એની ગત, એનો જીવ એ પ્રેત યોનિમાં જાય છે. અને ધુંધુકારી એ પ્રેત યોનિમાં ગયેલો અને ગયેલો એને બહાર કાઢવા માટે. મુક્તિ નથી એ ઘર, એ યોનિમાંથી બહાર કાઢવાની વાત છે. આ મુક્તિ કોને કહેવાય? જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળે તે. કોઈ એમ કે ભાગવત સાંભળવાથી ધુંધુકારીને મુક્તિ મળેલી, પણ સોમાહી મુક્તિ મળેલી પ્રેત યોનિમાંથી મળેલી. આ તો કોઈ સમજાવતું નથી. ભાઈ આપણા પ્રણામીઓ પણ એવું કે એને ભાઈ મુક્તિ મળેલી પણ સોમાહી મળેલી, જન્મ મરણના ચક્કરમાંથી નહીં, પ્રેત યોનિમાંથી બીજી યોનિમાં એને લઈ જવામાં આવ્યો. નરક તો ખરું જ, પણ પ્રેત યોનિનું નરક એટલું ભયંકર છે કે એ નરકની વાત થાય એવી નથી. એટલા માટે એની પ્રેત યોનિમાંથી બહાર કાઢવા માટે ભાગવતની કથા કરી. અને ભાગવતની કથા કરી તો સાબિત શું ભાઈ કે એને મુક્તિ મળશે, આ યોનિમાંથી બહાર નીકળી જશે. તો એક વોસ લાયા, 7 ગોઠવાળો સાપ્તાહિક પારાયણ કર્યું. એક દિવસે એક ગોઠ તૂટી, બીજી ત્રીજી 7 અને 7 દિવસના ભાગવત સપ્તાહ પૂરી થઈ એટલે એ પ્રેત યોનિમાંથી બહાર નીકળી ગયો. એટલે હું કહેવા શું માંગુ છું કે જ્યારે કોઈ જીવ આ સંસાર છોડીને જાય તો એની પાછળ કરવામાં આવેલી વિધિઓ એ ફોગટ છે. કેમ? રીતે જ્ઞાનતમ ના, જ્યારે જ્ઞાન સંભળાયું, સૂક્ષ્મ શરીર ધારણ કરીને ધુંધુકારીનો જીવ આગળ બેઠ્યો અને એ જ્ઞાન સાંભળ્યું તો એવો પ્રેત યોનિમાંથી બહાર નીકળ્યો.
તો આ પણ અહીંયા એવું છે. એ તો ભાગવત છે, સપનાની બુદ્ધિનું જ્ઞાન. પણ આ કયું જ્ઞાન છે? આ તો જાગ્રત બુદ્ધિનું જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાન છે, કે જે જ્ઞાન માટે આજે પણ હિમાલયની કંદરાઓની અંદર ઋષિ મુનિઓ બેઠા છે આ જ્ઞાન માટે. અને આજે આપણને મફતમાં કલાકમાં મળે છે ને આ જ્ઞાન? મળે છે. મળ્યું તો છે, સાંભળો છો, પણ જીવનમાં ઉતારજો. જીવનમાં ઉતારશો તો જ. ડોક્ટર આપણને કોઈ રોગ થયો છે, દવા આલે, દવા લઈને આપણે ઘરે ગયા, પણ એ દવા શું કરે? ખાઈએ પીએ તો રોગ મટે, ના ખાઈએ ના પીએ તો રોગ મટે? આ એવું જ છે. જ્ઞાન સાંભળ્યા પછી એને જીવનમાં અમલમાં ના ઉતારીએ તો એ જ્ઞાનનો કોઈ અર્થ નથી. તો આવો સુંદર સાજી, મેં કહ્યું કે જ્ઞાન વગર મુક્તિ નથી. તો એની પાછળ હવે બી સમજાવો કે આ શરીરમાંથી કોઈ જીવ નીકળે છે, તો એ જીવ જાય ક્યો? તો સામાન્ય લોક માન્યતા એવી છે કે જેવો જીવ નીકળે તો એવો કહે કે જતો નથી. સૂક્ષ્મ શરીર ધારણ કરીને એવો કયો આગળ બેસી રહે? ઘરના નેવમ ને નેવમ જ બેસી રહે છે ને. બાની વાત સાચી છે કે લોક માન્યતા છે આવી કે ભાઈ એ નેવામાં બેસી 13 દિવસ સુધી એની વિધિઓ પૂરી ન થાય ત્યાં સુધી એ જાય. હવે આ જ વસ્તુ કોણ સમજાવે છે? ગીતાજીની અંદર સમજાવવામાં આવી છે અને મહાભારતની અંદર બંને વસ્તુ સમજાવવામાં આવી છે. ગીતાજીમાં એવું લખ્યું છે કે જીર્ણાની વસ્ત્રાની પરિત્યજ્ય, કે જેવું જૂનો વસ્ત્ર બદલીને નવો વસ્ત્ર પહેરીએ છીએ એ એવી જ રીતે આ જીવ જે છે ને, જે એને જે તન ધારણ કરેલું એ તન છોડે છે અને એની એક ક્ષણે બીજું તન ધારણ કરી લે છે. એની એક ક્ષણે. તો 13 દિવસ સુધી એવો બેસતો નથી, એ ગીતાજી કહે છે. કોઈ એવું ના કહેતો આવા આયેલા ના આવું કે તેલા. બીજી વસ્તુ બતાવો. ચલો, એક થયું. બીજું મહાભારતની અંદર કે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, કોઠા યુદ્ધ ચાલતેલું. કોઠા યુદ્ધની અંદર અને અર્જુન તાળુકી દૈત્યને મારવા માટે પાતાળમાં ગયેલા. જેવા જ અર્જુન તાળુકી દૈત્યને મારીને આયા ત્યારે આગળ અભિમન્યુનું મૃત્યુ થઈ ગયેલું. અભિમન્યુનું મૃત્યુ થયું એટલે અર્જુનજી શોકમાં આવી ગયા. હવે આપણે શોક કરીએ છીએ ને એ પણ તમને સમજાવી દઉં. કોનો શોક કરવાનો એ કોનો શોક નહીં કરવાનો. આપણે 13 દિવસ સુધી, મહિના સુધી, 12 મહિના સુધી શોક ચલાવીએ છીએ. હવે હું બતાવું છું કોનો શોક થાય. હવે અર્જુનજી આયા, અભિમન્યુનું તો સબ જોયું. ભાઈ અભિમન્યુ તો મૃત્યુ પામ્યો. તો અર્જુનજી ધ્રુસકે ને ધ્રુસકે રડે છે કે મને મારો અભિમન્યુ જોઈએ, મને મારો પુત્ર જોઈએ, મને મારા પુત્ર પાસે લઈ જાઓ. બેટા અભિમન્યુ, બેટા અભિમન્યુ, બેટા અભિમન્યુ. શ્રી કૃષ્ણજી યોગ બલની શક્તિથી એ અર્જુનને પોપટની યોનિમાં એ જીવ ગયેલો. કોની યોનિમાં? પોપટની યોનિમાં એ જીવ ગયેલો. એની પાસે લઈ ગયા. ત્યાં જઈને અર્જુનજી કહે છે કે બેટા અભિમન્યુ, બેટા અભિમન્યુ. ત્યારે એ યોગ બળની શક્તિથી એ પોપટની યોનિમાં રહેલો જીવ કહે છે કે કોણ બેટા, કોણ બાપ? આજે આપણે બેટા બેટા, બાપ બાપ, પત્ની પતિ, પરિવાર કરીએ છીએ ને. મારો કહેવાનો મિનિંગ એવું નહીં કે એમની સાથે સંબંધો છોડી દેવાના, એમની સાથે પ્રેમ રાખવાનો, એમની સાથે મોહ રાખવાનો. પણ એ જ મોહ અને એ જ પ્રેમ એટલો જ કોની સાથે રાખવાનો? પરમાત્મા સાથે રાખવાનો. જે જૂઠો છે એની સાથે આપણે વધારે પ્રેમ કરીએ છીએ. જે સાચો છે આપણને જન્મ આપવા વાળો, આપણો રાત દિવસ આપણી દેખભાળ રાખવા વાળો. શું આ સંસારમાં પત્ની પતિનું દેખભાળ રાખે છે કે પતિ પત્નીની દેખભાળ રાખે છે? કોઈ કોઈની દેખભાળ નથી રાખતું. આપણી દેખભાળ કોણ રાખે છે? પરમાત્મા રાખે છે. પલે પલની ખબર કોણ લે છે? એ રાખે છે. એ આપે છે તો આપણે ખાઈએ છીએ. એ સવારમાં ઉઠાડે છે તો આપણે ઉઠીએ છીએ. પણ જેને ઉઠાડે છે, જે કોઈ આપણને ઉઠાડે છે એને તો આપણે ઓળખતા નથી, એને તો આપણે તિરસ્કાર કરીએ છીએ, એમને આપણે પહેચાનતા નથી. તો સમજો, કોઈ કે 13 દિવસ સુધી એ જીવ બેસી રહ્યો તો
એક બાજુ તો અભિમન્યુનું તન પડ્યું છે અને જીવ કયો કતો રહેલો પોપટની યોનિમાં, તો 13 દાડો પછી ના જાય. અને કદાચ એ ઘરના નેવામાં હોય તો એ જીવને, એ અભિમન્યુના જીવને જોવા ચોક લઈ જાય, અભિમન્યુના ઘેર લઈ જાય. વાત સાચી ખોટી? તો કોઈક મહારાજ આવે ને આવું બધું કરવા તો પૂછજો, તો મહારાજ તમને જવાબ શું આલે તો જોવા. કારણ કે આ તો જાતિ બ્રહ્માંડ બન્યું તો આથી ચાલ્યું આવ્યું છે. તો હવે કોઈ રહ્યું ખરું? જીવ એની એક ક્ષણે બીજી યોનિમાં ગતો રહ્યો તો 13 દાડા સુધી કોઈ રહ્યું નથી. અત્યારે તો આપણે બધા જાગૃત છીએ. અમારો તો બેન બિચારો બહુ જાગૃત છે, વાની સાથે સંકળાયેલો હતો અને છે જ, રહેવાનો જ છે. તો એમને તો એમના સસરાની, એમના પતિની બધાની સેવા કરે જ છે. પણ અમુક ઘર એવા છે, 80% ઘર એવા છે કોઈ સેવા નથી કરતું માતા પિતાની. માતા પિતાની સેવા નથી કરતા. મર્યા પછી જીવતો જીવ બાપે શીરો ના જોયો હોય અને મર્યા પછી લો બાપા લાપસી ખાઈ લો. કોને બતાવા? કોને બતાવા? તેદાર તો બધા ભેગા થયા હોય ને, કુટુંબ હોય, સમાજ હોય, સગા સંબંધીઓ હોય, એટલે પેલા ટોલ બોધે. અરે અમારી દીકરીએ બહુ સેવા કરી. એ તો એ બાપાને ખબર કે ઠુહા માર્યા છે કે લાપસી ખવડાવી છે. સુંદર સાચી. તો આ શરીરની નશ્વરતા છે બધું. હું એ સમજાવું કે જીવજી જીન કરો આસો નેહડા. આ જૂઠા શરીરોના મોહમાંથી બહાર નીકળી જાઓ. એક સાચા પરમાત્મા છે જે અવિનાશી છે, જે અખંડ છે, કે જેના ધામમાં જ્યાં પછી ખાવાનું નહીં અને પીવાનું. ઓ બા, ખાવાનું પીવાનું ના હોય કોઈ ઝંઝટ ખરી? આ ઝંઝટ શોની? ખાવા પીવાની. હવારમાં શાક બનાવ્યું હોય તો હોજની બનાવવાની ચિંતા. હોજે બનાવી તા કે હવારમાં શું લાવશું? અને જો અઠવાડિયામાં 2 વાર રિપીટ થાય રોજ આનું આ. પણ એ પરમધામ એવું છે કે અષ્ટ પહોર દિન બસ પ્રેમ હી પ્રેમ. અનેક પ્રકારના વ્યંજનો, અનેક પ્રકારની વાનગીઓ. નથી ખાવું, નહીં પીવું પડતું તોય તો કરીએ લીલા થાય છે. અને સુખી સુખ, કોઈ તમને દુઃખનું નામ નિશાન જ નહીં. કોઈ ચાહના નહીં. જેવી ચાહના, જેવી ઈચ્છા પૂરો કરો ને એવી જ એ ઈચ્છા તો અગર શું થાય છે? તૃપ્ત થઈ જાય, તમારી પૂરી થઈ જાય. એ પરમધામ છે. અને એ પરમધામથી આપણે આ જૂઠા સંસારમાં આવ્યા છીએ. એ ધણીને ભૂલીને આપણે આ સંસારમાં આવ્યા છીએ. ખોટી માયામાં ફસાઈ ગયા છે અને ખોટી માયાના ખોટા રીત રિવાજોની અંદર લાગી ગયા છીએ. અને આપણને એ શાશ્વત લાગ્યા ભાઈ આ જ સાચું છે. આ સાચું નથી. આ બ્રહ્માંડ સપનામાં છે. સપનું એક દિવસ મટી જશે. જ્યારે સપનું મટી જશે ત્યારે સપનામાં જે કંઈ આપણે જોઈએ છીએ એ રહેવાનું ખરું? તો આ બ્રહ્માંડ કોઈના સપનામાં છે. સપનું મટી જશે ત્યારે આ બ્રહ્માંડ નથી. જો બ્રહ્માંડ જ ના હોય, આખી પેસેન્જરથી ભરેલી આખી બસ હોય, આખી બસ જ ખાઈમાં પડી જાય તો કોઈ બચે ખરું? આ બ્રહ્માંડ જ નથી રહેવાનું. જો બ્રહ્માંડ નથી રહેવાનું તો કોણ નહીં રહે? બ્રહ્મા વિષ્ણુ. કોઈ એવું ના કહેતા હવે બ્રહ્મા વિષ્ણુ ને ખોટું બોલતેલા, પણ એવા નહીં રહેવાના. કેમ નહીં રહેવાના? એ કોઈના સપનામાં છે. એવું કોણ કે છે? ભાગવત કે છે. બોલાય લાવો કોઈક ભાગવતની કથા કરતો હોય એને પૂછો કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ અખંડ ખરા? નથી. જો બ્રહ્મા વિષ્ણુ મહેશ અખંડ નથી તો વૈકુંઠ અખંડ નથી, સ્વર્ગ અખંડ નથી. તો સ્વર્ગ અને વૈકુંઠ જવા માટે 13 દિવસમાં વિધિઓ કરવામાં આવે. અને એ ઠેકો કોને લીધો છે? બ્રહ્મનોએ. કે તમે અમારા જોડે આવજો, અમને દાન દક્ષિણા આલજો, અમે તમારા ગત આત્માને સ્વર્ગમાં મોકલવો હોય તો સ્વર્ગમાં મોકલી દઈશું અને વૈકુંઠમાં મોકલવો હોય તો વૈકુંઠમાં મોકલી દેજો. તમે જેવું અમને આલશો, ખાટલો ઢાળશો, ચોદીની ગાય હશે તો સ્વર્ગમાં અને હોનાની ગાય હશે તો સાચી. કેટલા આપણે અજ્ઞાનતાની અંદર છીએ ને. તો મેં સમજાયું કે ભાઈ
13 દિવસ સુધી એ આત્મા એ જીવ રહેતો નથી, બીજું તન ધારણ કરી લે છે. બીજું તન ધારણ થાય છે તો હવે આપણે 12 દિવસની વિધિ કરીએ છીએ. 3 બેનો સમજે ને 1 બેન ના સમજે તો બચાર બળજબરી કરવું જ પડે ને, શું કરે. પણ હું સમજાવું કે ભાઈ 12 દિવસની વિધિ કોના માટે છે એમ કહું છું. હું વિધિ કરવાની ના નથી કહેતો, તમે વિધિ કરો, વિધિ ના કરશો એવું નહીં, કરજો જ, પણ કોના માટે છે, કોની પાછળ એ વિધિ કરવાની અને કોની પાછળ આપણે કરી રહ્યા છીએ. 12માની વિધિ એના માટે હોય કે જે જીવ નર્કમાં ગયો હોય ને એના માટે છે. ગરુડ પુરાણ ખોલીને જોઈ લો. ગાયનું પૂજન કરવાનું, ગાયના પૂંછડાનું પૂજન ધોવાનું, એનું પૂજન કરવાનું. કેમ છે આવું? આવું કેમ બનાવ્યું? કોને બનાવ્યું? બ્રાહ્મણોએ બનાવ્યું. ગરુડ પુરાણની મિથ્યા દેન છે. કેમ કે ભાઈ ગાયનું પૂજન કરવામાં આવે તો એ ગાયનું પૂંછડું પકડીને એ જીવ વૈતરણી નદી પાર કરી જાય. તો વૈતરણી નદી આવી કઈ? નર્કમાં આવી. તો શું આપણા ઘેર કોઈ સ્વજન હતું એને નર્કમાં મોકલ્યું આપણે? અને મોકલ્યું હોય તો ઉપર કેમ નહીં લખતા નર્કવાસી? એમાં તો સ્વર્ગવાસી લખી દીધું, એમાં વૈકુંઠવાસી લખી દીધું. તમે લખ્યું એની પર તમને વિશ્વાસ નહીં, તેમ છતાં તમે નર્કમાં છે એવું આપણે અનુમાન પોકવી દીધું. અને નર્કમાં છે એવું અનુમાન પોકવ્યું તો ગાયનું પૂજન કર્યું અને વૈતરણી નદીને પાર કરવા માટે. સુંદર સાજી, હકીકતની અંદર વૈતરણી નદી છે શું સમજાવું. વૈતરણી નદી છે એ નર્કમાં આવી, લોહી અને પાંચની બનેલી છે. અને આ જો ગાયનું પૂજન કરે તો કે પાર કરી જાય. હકીકતની અંદર એ વાસ્તવિકતા સાચી નથી. વૈતરણી નદી એ આપણી તૃષ્ણાઓ છે. લોકેશના, વિતેશના અને દારેશના 3 પ્રકારની તૃષ્ણાઓ છે. કોઈને પદની ઈચ્છા છે, કોઈને ધનની ઈચ્છા છે, કોઈને પ્રતિષ્ઠાની ઈચ્છા છે, કોઈને ધનની, કોઈને સંસારની. આ બધી ઈચ્છાઓ જે છે એ ઈચ્છાઓ રૂપી જે વૈતરણી નદી છે એ વૈતરણી નદીને પાર કરવા માટે ગાયનું પૂજન કરવાનું. એ ગાય આ ગાય નહીં, બ્રહ્મ જ્ઞાન રૂપી ગાયની વાત કરવામાં આવી છે શાસ્ત્રોની અંદર. બ્રહ્મ જ્ઞાનનું પૂજન કરવાનું કહ્યું છે. બ્રહ્મ જ્ઞાનને જીવનમાં ઉતારવાની વાત કરી છે. એ બ્રહ્મ જ્ઞાન દ્વારા જો તમે એનું પૂજન કરશો, એને અપનાવશો તો સંસારની નશ્વરતાની ખબર પડી જશે, આ દેહની નશ્વરતાની ખબર પડી જશે. અને જૂઠી ચાહનાઓ જે આપણી છે, ભાઈ આ તો ફોગટ છે, તો એ ચાહનાઓ મટી જશે. તો એ સદા સદાને માટે વૈતરણી નદી પાર કરી જશે. એ વૈતરણી નદીની વાત કરી છે. પણ આપણે તો પંડિત આવે 12માના દિવસે ગાય લાવવાની. આ તો અત્યારે આપણે ગાય નહીં હાલતા, બાકી પહેલા એવું હતું કે ગાયને લાવીને એક ગાય બ્રાહ્મણને જ આપી દેવાની દાનમાં. હવે એ દાન બ્રાહ્મણને તમે આપો તો બ્રાહ્મણને તો એક જગ્યાથી ગાય ના આવતી હોય, કેટલાય જગ્યાએ આવી બધી વિધિઓ થતી હોય. ઓ બધી એ ગાયો ભેગી કરીને બ્રાહ્મણ શું કરે? તો બચારી ભૂખે મરે, ભૂખે મરી જાય. તો ગૌ હત્યાનું પાપ કોને લાગે? બ્રાહ્મણને લાગે? આલી એને લાગે? થોડુંક તો વિચારો. આપણે શું કરવાનું છે અને શું કરી રહ્યા છીએ? શ્રાદ્ધ કરીએ છીએ. શ્રાદ્ધ કોને કહેવાય હકીકતની અંદર? ભાઈ આ દિવસે મારા પપ્પા મરી ગયેલા, આ દિવસે મારી મમ્મી મરી ગયેલી, આ દિવસે મારો ભાઈ મરી ગયેલો. દોષીઓની ન્યૂમાં આવે, ન્યૂમાં આવી કે દોષીઓની શ્રાદ્ધ. અને તે દિવસે શું બનાવવાનું? ખીર બનાવવાની, બનાવીએ છીએ ને, અને પૂરી બનાવવાની. અને બનાવીને આપણે શ્રાદ્ધ કરીએ છીએ. પછી શું કરવાનું? કાગવાસ કરવાનો, કરીએ ને. ઘરની છત પર ચડવાનું, કારણ કે કાગડો નીચે તો આવે ને, જોવે તો જ આવે ને. હવે એ શ્રાદ્ધ કરીએ છીએ, આપીએ છીએ કોને? આપણે જે આપણે ક્યાં સ્વજન હતું એને જ ને. એ સજને તો બીજો દેહ ધારણ કરી લીધો છે. એવો તો સ્વર્ગમાં ગતો રહ્યો, એવો વૈકુંઠમાં ગતો રહ્યો, એવો પરમધામમાં ગતો રહ્યો. તો એની પાસે તમે શ્રાદ્ધ કેમ કરો છો? કબીર સાહેબ એમના ગુરુ બંને બેઠા હતા. ગુરુએ શ્રાદ્ધ
માટે શ્રાદ્ધનો સમય હતો, શ્રાદ્ધ માટે કહ્યું, કબીર જા તું દૂધ લઈ આવી. ખીર બનાવવા માટે દૂધ લેવા મોકલ્યા. જે દૂધ લેવા મોકલ્યા, કબીર તો દૂધ લેવા માટે ગયા, પણ રસ્તામાં એક ગાય મરી ગયેલી. એક ગાય મરી ગયેલી. ઓ ગાય તો મરી ગયેલી, તો કબીર થોડુંક હાથમાં ઘાસ લઈને ગયા. એની ગાય આગળ મૂક્યું. સાંજ પડી, કબીર ના આયા. ગુરુએ શોધ કરી, કબીર કેમ ના આયા? તપાસ કરી, તાન તો રસ્તામાં કબીર સાહેબ પેલી ગાય મરેલી છે એની પાસે ઘાસ લઈને બેઠા હતા. તું કે કેમ ના આવ્યો? કે તા કે આ ગાય છે, એ ગાયને મેં ઘાસ નાખ્યું છે, એ ઘાસ ખાય તો એ બે દૂધ હાલે ને, તો એ દૂધ લઈને હું. ગુરુ કે છે, કબીર આ ગાય તો કે મરી ગયેલી છે. કબીર કે છે આ ગાય મરી ગયેલી એ હું જોવાનો છું, પણ એ ખાતી કેમ નહીં? કે ક્યાં ખાય? મરી ગઈ છે. કે કબીર કે છે જો મરી ગયેલી ગાય ઘાસ ના ખાય તો મારો બાપો મરે, કે મારી માં મરે, મારો ભાઈ મરે, કેટલો વરહ થયો? થોડું વિચારવા જેવી વાત છે. એ ગાય મરેલી માણસ ઘાસ ખાય ખરું? ગાય ખાય? નથી ખાતી. તો આપણે કાગ વાસ કરીએ છીએ, એટલે કાગડાના સ્વરૂપમાં આપણા સ્વજનને આપણે જોવા માંગીએ છીએ. કાગડો આપણે ઘેર બેહે તો આપણે શું કરીએ? બોલે તોય નહાડીએ, અને કાગડી કકડતી હોય તો વળી ખાસ, અને એને જ આપણે એના સ્વરૂપે જોવા માંગીએ. આપણે કહીએ છીએ શું? હેડીએ છીએ શું? એટલે આ શ્રાદ્ધ કોને કહેવાય? શ્રાદ્ધ કરવાનું કહ્યું છે, જીવતા માણસનું શ્રાદ્ધ કરવાનું. માતા પિતાની શ્રદ્ધાપૂર્વક શું કરવાની? સેવા કરવાની. માતા પિતાના વચનોનું ઉલ્લંઘન નહીં કરવાનું. કોઈ અતિથિ આવે, કોઈ વિદ્વાન આવે, કોઈ પંડિત આવે, કોઈ સ્વજન આવે તો એનું અપમાન નહીં કરવાનું, અને એને જે કંઈ આપણને એની બુદ્ધિ દ્વારા, એના જ્ઞાન દ્વારા જે કંઈ વિચારો આપ્યા છે એ વિચારો આપણા જીવનમાં ઉતારવા, અને એ વિવેકથી એની સેવા કરવી, એને સાચું શ્રાદ્ધ કહેવામાં આવે છે. મર્યા પછી જે કંઈક કાર્ય કરવામાં આવે છે એને શ્રાદ્ધ કહેવામાં આવતું નથી. ત્યાર પછી 13મા દિવસની વિધિ. આપણે 13મા દિવસનો ખાટલો ઢારવાનો. હું તો દરેક જગ્યાએ એવું જ કહું, ખાટલો ઢારો ને તો 10,000નું નુકસાન, અને ના ઢારો તો તમારે 10,000 બચે. વધો નહીં, ઢારજો. હવે આપણે એક 13મા દિવસે ખાટલો આપણે ઢારીએ છીએ. શા માટે? ગત આત્માને એ વસ્તુ પહોંચે એટલા. ચલો, એ ગત આત્મા સ્વર્ગમાં ગયું, વૈકુંઠમાં ગયું, પરમધામમાં ગયું. એના માટે તો કોઈ કરતું નહીં, તો જાગૃત બુદ્ધિનું જ્ઞાન છે ભાઈ. એને એવાય તો બધા જાગૃત જ છે. તો સ્વર્ગ અને વૈકુંઠની જ્યારે વાતો આવે છે, તો એક ખાટલામાં આપેલી વસ્તુઓ, સ્વર્ગમાં જો ગત આત્મા જાય તો સ્વર્ગમાં શું છે આ બધી જરૂર પડે. અને નક્કી તો કર્યું છે પહેલા કે સાથે કશું લઈ જવાતું, તો પાછળથી આલેલું લઈ જાય? હાથે નહીં લઈ જાય લ્યા, એટલે પાછળથી ચોરાઈને જશે. પણ તેમ છતાં બ્રાહ્મણ કહે છે એ પ્રમાણે આપણે કરીએ. જો જીવ સ્વર્ગમાં ગયો ને તો સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની નીચે જઈને કોઈ પણ તમે ઈચ્છા કરો ને તો સ્વર્ગની જે કઈ સુવિધાઓ છે એ બધી જ સુવિધાઓ તો આગળ મળી જાય છે. સ્વર્ગમાં પણ ખાવું નહીં પડતું, પીવું નથી પડતું. સ્વર્ગમાં હોત તો પછી 1 કિલો ખાવા કિલો આલેલા ચોખા એ ચો સુધી પોકે. અહીંયા આગળ 1 કિલો મેથી મૂકી હોય ખરા તડકામ, એ તો સુધી તો તાજી રહે ખરી. તેમ છતાં પછી આપણે બેટરી મૂકીએ ને, તો બેટરી શું કામ મૂકવાનું? ભાઈ સ્વર્ગ તો પ્રકાશી પ્રકાશ છે. સ્વર્ગમાં તો થોડું કઈ તો અંધારું છે. અને હવે તો જમાનો બદલાઈ ગયો, મોબાઈલ જ મૂકવો જોઈએ. જે કોઈ સૌથી વધારે પ્રેમ અત્યારે કોઈ હોય ને, બાળકોને નહીં, પત્ની નહીં, કે પત્નીને પતિ પ્રત્યે નહીં, મોબાઈલ પ્રત્યે પ્રેમ.
તો બ્રાહ્મણ પૂછે કે સૌથી વધારે પ્રિય શું હતું? તો ભાઈ મોબાઈલ. તો મોબાઈલ મૂકવાનો. તો મોબાઈલ તમે મૂકી દો તો બધું જતું રહેતો. જતું રહે ને, બેટરી સાથે જતી રહે, ટીવી સાથે જતી રહે, રેડિયો જતું રહે, બધું જ જતું રહે, કશી જરૂર પડે. સુંદર સાજી, આ બધી અજ્ઞાનતા ચાલતી આવી છે. પણ એક અનહોની બની સુંદર સાજી, આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને માનવ તન મળ્યું અને પારબ્રહ્મ પરમાત્મા આયા. બાકી તો એ પહેલા માનવ તન આપણને મળેલું. કોઈ એવું કે સતયુગમાં જન્મ મળ્યો હોત તો સારું. કોઈ એવી ઈચ્છા રાખે કે ત્રેતાયુગની અંદર રામ આયા હતા, મને ત્રેતાયુગમાં જન્મ મળ્યો હોત તો સારું. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ આયા હતા, મને ત્યારે જન્મ મળ્યો હોત તો સારું. રોમ પણ એવું ઈચ્છે છે કે મને કળિયુગમાં જન્મ મળે સારું. તો આપણે કઈ ઈચ્છા રાખવાની? જો રોમ એવું ઈચ્છતા હોય કે મને કળિયુગમાં જન્મ મળે સારું, દ્વાપર યુગમાં કૃષ્ણ એવું ઈચ્છતા હોય કે મને કળિયુગમાં જન્મ મળે તો સારું, સતયુગની અંદર જે સતવાદી રાજાઓ થઈ ગયા, દેવી દેવતાઓ થઈ ગયા, તેઓ પણ એવું ઈચ્છે કે મને કળિયુગમાં મળે તો સારું. આપણને તો કળિયુગ મળી ચૂક્યો છે. વિચારો કેટલા નસીબદાર આપણે. કેમ કળિયુગની ઈચ્છા કરીએ? બધોએ કળિયુગની ચાહના, કળિયુગની ઈચ્છા એટલા માટે કરી કે કળિયુગની અંદર એક અનહોની બની છે. કઈ અનહોની બની? ન ભૂતો ન ભવિષ્યંતિ. આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ક્યારેય નતા આયા. 1,98,53,124 વર્ષ થયો, એમાંથી 400 વર્ષ બાદ કરો, એટલો વર્ષ આ સંસારમાં પરમાત્માને આયે થયા. 400 જ વર્ષ થયો છે આ સંસારમાં પરમાત્માને આયે. એ પેલો પરમાત્મા ક્યારેય નતા આયા. કોઈ એવું કે ભાઈ ત્રેતા યુગમાં આયેલા, દ્વાપર યુગમાં આયેલા, સતયુગમાં આયેલા. કેમ? શાસ્ત્રોમાં એમનું કોઈ પ્રમાણ છે નહીં. કોઈ એમ કે રામ પરમાત્મા હતા, રામ પરમાત્મા નતા, રામ ભગવાન હતા. શ્રી કૃષ્ણ ભગવાન હતા, પરમાત્મા આવવાના હતા. એ શાસ્ત્રોમાં રામાયણમાં લખ્યું છે કળિયુગમાં આવવાના છે. કલિધન્યો મહેશ્વરા. રામ ન સકે નામ ગુણ ગાય, કહા કહું મેં નામ બડાઈ. કલયુગ એવમ નામ આધારા, સુમર નર ઉતરે પારા. સ્વયં રામ કે છે, ગુરુ વશિષ્ઠ રામને કહે છે કે કળિયુગની અંદર પારબ્રહ્મ આવવાના છે. સુંદર સાજી, તો રે જીવજી જીન કરો યાસો નેહડા, જાકો સન્મુખ નહીં શરમ. કોઈ શરમ નહીં. આ શરીર જીવથી અલગ થઈ જશે ત્યારે. આપણે તો બે આંખોની શરમથી એવું કહીએ સારું ના સારું હાલ દેવું પડે, ઓમ કરી દેવું પડે, તેમ કરી દેવું. આ કોઈ શરમ નહીં, કોઈની શરમ નહીં. ક્યારે આ અલગ થશે? ત્યારે એ એવું નહીં ઈચ્છે કે મારું સરસ લાલન પોષણ કર્યું છે, મને સરસ સજાવટ કરેલી, મને પંખા તરે બેહાડતેલા, મને ઓમ કરતેલા, તેમ. કોઈની શરમ નહીં. જો કોઈની શરમ ન ભરે તો એ આપણો ધર્મ ખરો, એની સાથે પ્રેમ કરવાનો આપણી ફરજ ખરી. તેમ છતાં આપણો જે ધર્મ છે એના પ્રત્યેનો છે, એને સજાવવા માટેનો. એટલે કહ્યું છે કે જાકો સન્મુખ નહીં શરમ, તાસો નહીં મિલવે કો ધર્મ. હા, શરીર મળ્યું છે, માધ્યમ મળ્યું છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. જ્યાં સુધી 70-80 વર્ષનું 100 વર્ષનું આયુષ્ય હોય, આ શરીરને ટકાવવા માટે આર્થિક ઉપાર્જન હોવું જોઈએ, એને સારું રાખવું જોઈએ, મસ્ત રાખવું જોઈએ. અતિશયોક્તિ ના થવી જોઈએ કે એની પર પરમાત્માને ધ્યાનમાં લઈને એની સજાવટ બરોબર છે. કેમ? જો શરીર વધારે સાથ આપશે તો પરમાત્માની ભક્તિ વધારે થશે. પણ પરમાત્મા વિશે તો નામ નિશાન આપણને કોઈ ખબર જ નથી, અને તો તમે સજાવા ગયા તો સમજો એ નરકના અધિકારી છે. તે માટે કહ્યું એ તો ભૂલવણી કો કોઈ ભ્રમ. આ ભૂલવણી છે, આ શરીર એ ભૂલવણી છે. કેમ? શરીર દ્વારા મસ્ત બનેલો માનવ એની ઇન્દ્રિયોથી એવો આસક્ત બની જાય છે માયાની અંદર. આપણે કેટલી ઇન્દ્રિયો છે? 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયોથી આસક્ત જ્યારે કોઈ જીવ થાય તો શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. જેને 1 ઇન્દ્રિય મળી છે એ પણ જીવનો ભોગ બની ગયો છે. તો આપણે તો કેટલી મળી છે? જો 1 ઇન્દ્રિય ના છોડી શકતી હોય તો 5 ઇન્દ્રિયો છોડી શકે ખરી? ના છોડી શકે. ભમરો, વિચાર કરો, માછલી, હાથી, હિરેન છે ને,
આ બધા એક એક એન વાળા છે, ઇન્દ્રિય વાળા. તોય એવો તેવો વસીભૂત થઈ જાય છે. ભમરો કોઈ ફૂલ જોવે છે અને ફૂલની સુગંધમાં એટલો બધો મસ્ત બની જાય છે, એટલો બધો મસ્ત બની જાય છે, એને ખબર નહીં કે જ્યારે સૂર્યાસ્ત થશે ત્યારે ફૂલ મૂંઝાઈ જશે. ફૂલ મૂંઝાઈ જાય એટલે ખીલ્યું હોય એટલે સંકોચાઈ જાય. તો એની અંદર બેઠેલો ભમરો જે છે એ ભમરો પણ એમાં બંધ થઈ જાય છે, પૂરાઈ જાય છે. બંધ તો થઈ જાય છે, પણ જ્યારે નિશાચર પક્ષીઓ રાત્રે આવે અને એ ફૂલને ખાઈ જાય છે એટલે ભમરાનું અસ્તિત્વ મટી જાય છે. આપણી પણ દશા એવી જ છે. આપણે એક યોનિમાંથી બીજી યોનિમાં, એક યોનિમાંથી બીજી, ત્રીજી, ચોથી, એમ 84 લાખ યોનિ ફરજ કરીએ છીએ. એક ઓંધળો હોય, એક ઓંધળાને કોટડીમાં પૂરી દેવાનો. હવે એને કહેવાનું કે તારે બહાર નીકળવાનું છે, તો ઓંધળો કઈ રીતે નીકળે? એવો ઓંધળો તો છે, પણ એને થોડીક બુદ્ધિ વાપરી કે ભાઈ જે કોટડી હતી એ ગોર હતી, કે લાવો દિવાલે હાથ મૂકતો મૂકતો જો એટલે વચ્ચે એક દરવાજો આવશે. એટલે ઓંધળાએ યુક્તિ તો કરી કે જેવો હાથ મૂકતો 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 આમ નીકળ્યો, જેવો દરવાજો આવ્યો તો એને ખંજવાળ આવી. હવે ખંજવાળ તો આવી, પણ એને બુદ્ધિ વધારે ના ચાલી. ખંજવાળે આવી, પણ એવું ઉભો રહીને જો ખંજવાળ લીધું હોત તો ચાલોત, પણ ખંજવાળ તો આગળ નીકળી ગયો એટલે પેલો દરવાજો. આ માનવ તનરૂપી યોનિમાંથી નીકળવાનો આ દરવાજો છે. એટલે ખંજવાળ ના આવે એ ધ્યાન રાખવાનું છે આપણે. સુંદર સાચી. તો વિચારો કે માનવ તનનો વાસ્તવિક ઉદ્દેશ એ પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે. તો મેં સમજાવ્યું એ પ્રમાણે સુંદર સાચી સમજજો, જીવનમાં ઉતારજો. સમય પણ પૂરો થાય છે. એ તો ભૂલવણી કો કોઈ ભરમ, કોયડાસો લાગ્યો કરમ. કોયડાનો કોઈ ઉકેલ ના હોય. હા, પણ ઉકેલ લાવવા વાળો કોઈ જ્ઞાની પુરુષ મળી જાય. આ માયારૂપી જે કોયડો છે એ કોયડાનો ઉકેલ લાવવા વાળો કોણ છે? એક પરમાત્મા છે, સાચા સદગુરુ છે. સાચા સદગુરુ સિવાય, સાચા સદગુરુનું જ્ઞાન અને સાચા સદગુરુની મહેર, કૃપા અને નિસ્બત વગર આ કોયડો ઉકેલે એવો નથી. માટે જો આ કોયડો ઉકેલવો હોય માયાનો, તો માયાનો કોયડો ઉકેલવા માટે સાચા સદગુરુની શોધ કરવી પડે. ખોજ બડી સંસાર તુમ ખોજો રે સાધો, ખોજ બડી સંસાર. ખોજત ખોજત સદગુરુ પાઈએ, સદગુરુ સંગ કરતા. અને જો સાચા સદગુરુ મળી જાય, પણ હવે તો એકદમ સસ્તામાં સસ્તો સોદો થઈ ગયો. કયો? સદગુરુની શોધની પણ જરૂર નથી. કે જેવી રીતે આપણા ઘરે કોઈ પશુ હોય, પહેલા તો આ બધો નળ ને એવી સગવડ હતી કઈ નથી, તો એ પશુને પાણી પાવું હોય તો સરોવરને શોધવું પડે. તળાવ હોય તો તળાવને શોધવું પડે, અને ત્યાં આગળ એ પશુને લઈને જવું પડે તો એની તરસ છીપે, નકર છીપે નહીં. પણ હવે એવું બન્યું કે એ સરોવર પશુ પાસે આવી ગયું. તો આ જ્ઞાનરૂપી સાગર છે ને એ આપણી પાસે આવી ગયો છે. બસ હવે આપણે એમાં શું કરવાનું છે? ડૂબકી મારવાની છે. એ જ્ઞાનરૂપી સાગરની અંદર સ્નાન કરીને બરાબર આવાગમનનું ચક્કર મટાડવાનું છે. એ સસ્તામાં સસ્તો સોદો. આપણે કોઈ જપ, તપ, યોગ, સાધના કશું જ કરવાની જરૂર નથી. કોઈ તપ કરે છે શા માટે? જપ કરે છે, સાધના કરે છે, બધું જ કરે છે. એનો એક જ ઉદ્દેશ છે કે મારું આવાગમનનું ચક્કર મટી જાય. પણ જપ, તપ, યોગ, સાધનાથી આવાગમનનું ચક્કર મળતું નથી. પણ આ જ્ઞાન છે, આ જ્ઞાનનું પૂજન કરવાનું, એને જીવનમાં ઉતારવાનું, સાચા સદગુરુ તરીકે અપનાવીને જો જીવનમાં ઉતારવામાં આવે તો આવાગમનનું ચક્કર મટી જાય છે. બાકી આવાગમનનું ચક્કર મટતું નથી. અને મટાડવાનો આજે જે અવસર મળ્યો છે એ અવસર હું કહું એ પ્રમાણે ક્યારેય વૃથા ના જવા દેશો. પછી આ અવસર નહીં મળે. મનુષ્ય તન મળશે, ભરતખંડ નહીં મળે. ભરતખંડ મળશે પણ કળિયુગ નહીં મળે. ત્રણેય મળશે
પણ સાચા સદગુરુ નહીં મળે. કેમ? આ સદગુરુ તો કોના માટે આયા છે? પોતાની આત્માઓને લેવા માટે આયા છે. પોતાની આત્માઓને લઈને પાછા પરમધામમાં જતા રહેશે. પણ એક લાભ એવો છે કે ભાઈ જેવી રીતે કેરીઓ હોય, કેરીઓમાં આપણે પાણી મૂકીએ તો એની અંદર બીજું ઘાસ પણ હોય ને, બીજું ઘાસ પણ હોય, ચીલ હોય. ઘઉં કરીએ તો ઘઉંની અંદર ચીલ વધારે થતો હોય. ઘઉંને મૂકીએ છીએ પાણી, ખોર ખાતર કોને કરીએ છીએ? ઘઉંને. પણ મળે કોને? ચીલને હોત મળે છે ને. તો આ સંસારના જીવોને પણ આ જ્ઞાન મફતમાં મળવાનું છે અને આવા ગમનના ચક્કરમાંથી બહાર નીકળી જશે એવો એક આ અવસર મળ્યો છે. માટે આ અવસરને જવા દેશો નહીં. અહીં કોઈ પણ જે વાતો કરવામાં આવી, કોઈને એવું લાગે ભાઈ આ વસ્તુ ખોટી બતાવી, કોઈ ખોટી નથી. નિજાનંદ સંપ્રદાયના મંચ પર કહેવામાં આવેલી તમામ વાતો કેવી હોય છે? પ્રમાણિત વાતો છે. અમારી કહેલી વાતો વેદ, પુરાણ, શાસ્ત્ર અને ભાગવત, બાઇબલ, કુરાન, ઉપનિષદ બધાની અંદર લખેલી છે. કોઈ એવું ના કે આ મોઢાની વાતો છે, પણ એને સમજવાનો પ્રયત્ન કરજો. આવો સુંદર સાજી ફરી કોઈ વખત આપણે મળવાનું થશે, પછી આપણે વાતો. બોલો શ્રી પ્રાણ